નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે મહિલાઓ માટે અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે નમોશ્રી યોજના। આ યોજના અંતર્ગત મહિલાઓને ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરી લેશું આજે નમોશ્રી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતી જે સગર્ભા મહિલાઓ છે તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં છે, પરંતુ તે ઉપરાંત સગર્ભા મહિલાઓને વધુ પોષણ પ્રાપ્ત થાય તેમજ મિત્રો માતા અને બાળ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થાય તે હેતુ માટે ગુજરાત સરકારનું જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે તેના દ્વારા સગર્ભા મહિલાઓ માટે નમોશ્રી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત મહિલાઓને સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતી અલગ અલગ 11 કેટેગરીમાં આવતા તમામ મહિલાઓને મળવા પાત્ર થશે। હવે આ જે અલગ અલગ 11 કેટેગરી કઈ છે તો કે મિત્રો, રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિની મહિલાઓ છે તે મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે। તે સિવાય વિકલાંગ મહિલાઓ છે તેને પણ યોજનાનો લાભ આપવામાં આવશે। બીપીએલ રેશન કાર્ડ ધારક જે મહિલાઓ છે તેઓને પણ આ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે। આયુષ્યમાન કાર્ડ ધારક મહિલા છે તેને પણ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। તે સિવાય ઈ શ્રમ કાર્ડ ધારક મહિલા છે તેને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે। પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા જે મહિલા ખેડૂતો છે તેઓને પણ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। મનરેગા જોબ કાર્ડ ધરાવતી જે મહિલાઓ છે તેઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે। જે કુટુંબની વાર્ષિક આવક ₹8 લાખ કરતા ઓછી હોય તો તે કુટુંબની મહિલાઓને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગની મહિલા હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, પરંતુ તેમના કુટુંબની વાર્ષિક આવક 8 લાખ કરતા ઓછી હશે તો તે કુટુંબની મહિલાઓ યોજનાનો લાભ મેળવી શકશે। તે સિવાય આંગણવાડી વર્કર છે, આંગણવાડી હેલ્પર છે, સામાજિક આરોગ્ય કાર્યકર્તા મહિલાઓ છે તેને પણ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। તે સિવાય કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત અન્ય કોઈ પણ શ્રેણીની જે મહિલાઓ છે તેઓને પણ યોજનાનો લાભ આપવામાં આવશે। તે સિવાય એનએફએસએ રેશન કાર્ડ ધરાવતી જે મહિલાઓ છે તે મહિલાને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। આવી રીતે અલગ અલગ 11 કેટેગરીમાં આવતી મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। ચર્ચા કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત જે સગર્ભા મહિલાઓ છે તેઓને સરકારી કે ખાનગી કોઈ પણ હોસ્પિટલમાં પ્રથમ 2 પ્રસૂતિ માટે સહાય આપવામાં આવે છે। અલગ અલગ હપ્તામાં ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે। મિત્રો, અહીં અલગ અલગ હપ્તામાં કેવી રીતે સહાય મળવા પાત્ર થશે તો કે મિત્રો, પ્રથમ હપ્તો છે તે સગર્ભા વ્યવસ્થાની નોંધણી કરી હતી પ્રથમ પ્રસૂતિ માટે અને દ્વિતીય પ્રસૂતિ માટે બંને માટે ₹2,000 નો હપ્તો મળવા પાત્ર થશે। તે સિવાય બીજો હપ્તો છે તે સગર્ભા વ્યવસ્થાના 6 માસ પૂર્ણ થઈ હતી પ્રથમ પ્રસૂતિ માટે 2,000 જ્યારે દ્વિતીય પ્રસૂતિ માટે 3,000 નો હપ્તો મળવા પાત્ર થશે। ત્રીજો હપ્તો છે તે મિત્રો પ્રસૂતિ થઈ હતી થશે કે જેમાં પ્રથમ પ્રસૂતિ માટે ₹3,000 નો હપ્તો આપવામાં આવશે, જ્યારે દ્વિતીય પ્રસૂતિ માટે જો દીકરીનો જન્મ થયો હશે તો પ્રધાનમંત્રી માતૃ વય વંદના યોજના અંતર્ગત ₹6,000 ની સહાય આપવામાં આવશે, જ્યારે દીકરાનો જન્મ થયો છે તો ત્રીજા હપ્તા તરીકે ₹6,000 ની સહાય મળવા પાત્ર થશે। ચોથો હપ્તો છે તે મિત્રો બાળકોનું સંપૂર્ણપણે રસીકરણ પૂર્ણ થયેથી મળશે કે જેમાં પ્રથમ પ્રસૂતિ માટે મિત્રો પ્રધાનમંત્રી માતૃ વય વંદના યોજના અંતર્ગત ₹5,000 ની સહાય મળવા પાત્ર થશે, જ્યારે દ્વિતીય પ્રસૂતિ માટે દીકરી અને દીકરાનો જન્મ થયો હોય તો તેવા સંજોગોમાં ચોથા હપ્તાની રકમ છે તે ₹1,000 ની મળવા પાત્ર થશે। આવી રીતે મિત્રો અલગ અલગ હપ્તામાં ₹12,000 સુધીની સહાય છે તે આપવામાં આવી છે। ચર્ચા કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ નજીકમાં આવેલ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે સરકારી હોસ્પિટલ છે ત્યાં મિત્રો જે ફિમેલ હેલ્થ વર્કર બેસતા હોય છે તેમની પાસેથી અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે। તેમાં તમામ વ્યવસ્થિત માહિતી ભરી તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તે ફિમેલ હેલ્થ વર્કરને ફરીથી ઓફલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો કે આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો મહિલાઓ એસસી, એસટી અથવા તો ઓબીસી અથવા તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય ત્યારે મિત્રો જાતિના દાખલાની નકલ જોડવાની રહેશે। તે સિવાય મિત્રો
મિત્રો વાર્ષિક આવકના દાખલાની નકલ જોડવાની રહેશે. તો અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને નજીકમાં આવેલ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં મિત્રો જે ફિમેલ હેલ્થ વર્કર બેસતા હોય છે તેમની પાસે ઓફલાઈન અરજી કરી દેવાની રહેશે. તો આવી રીતે મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મહિલાઓ માટે અગત્યની યોજના કહી શકાય નમોશ્રી યોજના, કે જે યોજના અંતર્ગત મહિલાઓને ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.